સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ગણપતિ વિસર્જનની વાર્તા. એક નાનકડા ગામમાં બધા લોકો આનંદપૂર્વક ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવતા. દરેક ઘર અને મંડપમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત થતી. ગામમાં રમેશ નામનો એક નાનો છોકરો રહેતો હતો. રમેશ ગણપતિ બાપા બહુ ગમતા. રોજ સવારે તે ફૂલ લઈને બાપાને અર્પણ કરતો, આરતી ગાતો અને ગણપતિ બાપા મોરયા બોલતો. પૂજાના દિવસોમાં તે ખૂબ આનંદ અનુભવતો. 10 દિવસ સુધી આખું ગામ સંગીત, ભજન, નૃત્ય અને આનંદપૂર્વક મગ્ન રહેતું. બધા લોકો મીઠાઈ બનાવતા અને એકબીજાને વહેંચતા. ગામના બાળકો બાપાના ગીતો ગાતા અને નૃત્ય કરતા. સમય જતાં વિસર્જનનો દિવસ આવી પહોંચ્યો. ગામના બધા લોકો સાથે મળીને બાપાને વિદાય આપવા નીકળ્યા. મંડપમાંથી મૂર્તિ ઉતારીને સૌએ ફૂલો, નાળિયેર, ફળ અને મીઠાઈ ચડાવી. બાપા મોરયા ના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું. રમેશના મનમાં થોડી ઉદાસી હતી. તેને લાગ્યું, બાપા તો હવે પાણીમાં વિસર્જિત થઈ જશે, તો શું તેઓ ફરી આવશે? તેની માતાને તે સમજાવ્યું કે બેટા, બાપા માત્ર મૂર્તિ નથી, તેઓ આપણા હૃદયમાં, આપણા સારા કાર્યોમાં અને ભક્તિમાં વસે છે. મૂર્તિનું વિસર્જન તો એક પરંપરા છે. બાપા દર વર્ષે ફરી આવે છે, પરંતુ સાચા અર્થમાં તેઓ હંમેશા આપણને સાથે રહે છે. આ વાત સાંભળીને રમેશ ખુશ થઈ ગયો. તેણે મનમાં નક્કી કર્યું કે તે હંમેશા સારા કામ કરશે, મિત્રો સાથે પ્રેમથી રહેશે અને ભણવામાં મહેનત કરશે, કારણ કે એ જ બાપાનો સાચો પ્રસાદ છે. ગામવાસીઓ મળીને નદી કિનારે વિસર્જન કર્યું. પાણીમાં બાપાને વિદાય આપતા સૌના ચહેરા પર એક સાથે ખુશી અને આશાની ઝલક દેખાઈ. બધા બોલતા રહ્યા, ગણપતિ બાપા મોરયા, ઘીમાં લાડુ છોરિયા. આ રીતે તહેવાર પૂરો થયો, પણ સૌના હૃદયમાં બાપા હંમેશા જીવંત રહ્યા. ગણપતિ વિસર્જન સારાંશ. એક ગામમાં ગણેશ ચતુર્થી ખૂબ ધામધૂમથી ઉજવાતી. ગામનો નાનો છોકરો રમેશ રોજ ભક્તિપૂર્વક બાપાની પૂજા કરતો. 10 દિવસ આનંદથી પસાર થયા પછી વિસર્જનનો દિવસ આવ્યો. સૌએ ગીત સંગીત સાથે બાપાને નદી કિનારે વિદાય આપી. રમેશ ઉદાસ થયો, પરંતુ તેની માતાને સમજાવ્યું કે બાપા હંમેશા આપણા હૃદયમાં રહે છે. આ વાત સાંભળીને રમેશ ખુશ થઈ ગયો અને નક્કી કર્યું કે સારા કામ કરવું એ જ બાપાની સાચી સેવા છે. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.